નમસ્કાર મિત્રો ચૈતર વસાવાની સરખામણી હાર્દિક પટેલ સાથે કેમ? ચૈતર વસાવાના કેસની સરખામણી કેમ લોકો હાર્દિક પટેલના કેસ સાથે કરી રહ્યા છે? કેમ લોકો સરકારને સવાલ પૂછી રહ્યા છે કે તમે એકને ગોળ અને બીજાને ખોળ આપી રહ્યા છો? તો સરકારનું નફા નુકસાનનું ગણિત અલગ દિશામાં જઈ રહ્યું છે. વિચાર્યું કઈ હતું અને થઈ કઈ રહ્યું છે. મુદ્દો હવે ફક્ત ચૈતર વસાવા પૂરતો સીમિત નથી રહ્યો. શું મુદ્દો આદિવાસી સમાજનો બની ચૂક્યો છે? વિસ્તારથી વાત કરીએ તો 2015નું પાટીદાર અનામત આંદોલન. તમે કહેશો કે આની વાત કેમ કરી રહ્યા છો? અત્યારે આ વાત ક્યાં આવે છે? વાત આવે છે હાર્દિક પટેલને લઈ. હાર્દિક પટેલ તેમાં એક્ટિવ હતા. 2015માં તેમના પર રાજદ્રોહનો કેસ થયો હતો. 2018માં ગેરકાયદેસર મંડળી રચવાનો પણ કેસ થયો હતો. જોકે ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં રહ્યા, કોંગ્રેસમાં કામ કર્યું, કાર્યકારી પ્રમુખ રહ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં 2022માં જોડાય છે, ચૂંટણી લડે છે, જીતે છે. જે બાદ તેમના પર રહેલા કેસો ધીમે ધીમે દૂર થાય છે. તેમના સાથી મિત્રો પર પણ જે કેસ હતા એ ધીમે ધીમે દૂર થઈ ચૂક્યા છે. ઘણા સાથી મિત્રો ભાજપમાં આવી ગયા, ઘણા સાથી મિત્રો એક્ટિવ નથી. એટલા કહેવાનો અર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગયા બાદ તેમને રાહત મળી છે. હવે દલીલ એ કરવામાં આવી રહી છે કે ચૈતર વસાવા પર જે 7 વર્ષની સજા થઈ છે, આટલા કેસો થયા છે, એ શું દૂર ન થઈ શકે? એ શું પોતાના સમાજ માટે નહોતા કરતા? અને સરકાર આ બાબતે વિચારણા કરી શકે કે પછી ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ અથવા ભાજપમાં હો તો જ તમને આ ફાયદો મળે, બાકી આ સ્કીમ તમારા માટે નથી? 2023માં ઓક્ટોબર નવેમ્બરમાં ચૈતર વસાવાનો ફોરેસ્ટ અધિકારી સાથે ઝઘડો થાય છે, મારામારી થાય છે, ફાયરિંગ કરવા સુધીની વાત કહેવામાં આવી છે અને ત્યારબાદ એ કેસ ફરતો જાય છે. વચ્ચે પણ ઘણી બબાલો સામે આવી અને અંતે હમણાં રાજપીપળા સેશન્સ કોર્ટ કહે છે કે 7 વર્ષ માટે તમારે તમારી પત્ની અન્ય 9 લોકોએ જેલમાં રહેવું પડશે. અને હવે ધારાસભ્યનું પદ રહે કે નહીં એ પણ એક સવાલ છે. આ બધા વચ્ચે લોકો હવે સોશિયલ મીડિયામાં એ પોસ્ટ મૂકી રહ્યા છે કે જુઓ તમે, હાર્દિક પટેલ પર પણ આવા કેસો થયા હતા, હાર્દિક પટેલ પણ જબરદસ્ત ફસાયા હતા કાયદાના ચક્કરમાં, પરંતુ ત્યારબાદ શું થયું? તેઓ ભાજપમાં જોડાયા. એટલે ચૈતર વસાવાને આ કેસથી દૂર થવું હોય તો શું ભાજપમાં જોડાવું જરૂરી છે? અથવા તો ભારતીય જનતા પાર્ટી એ કેસોમાં સમાજ પ્રેમ કહે છે, એક સમૂહની વાત કરે છે, તો આ કેસમાં શું સમાજ પ્રેમ ગણી શકે? એટલે કે હાર્દિક પટેલ અન્ય આગેવાનોએ પાટીદાર સમાજ માટે કામો કર્યા, તો ચૈતર વસાવા જળ જંગલ જમીન પૈસા એક્ટ અનુસૂચિ 5ને લઈને જે કામ કરી રહ્યા છે એને શું આદિવાસી સમાજના કામો ગણી શકાય કે નહીં? આ બધી દલીલો ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ કદાચ વિચાર્યું હશે ચૈતર વસાવા પૂરતો મુદ્દો સીમિત રહેશે, પરંતુ હવે મુદ્દો સીમા ઓળંગી ગયો છે, ગુજરાત બહાર ગયો છે. રાજસ્થાનના ભારતીય આદિવાસી પાર્ટીના 4 ધારાસભ્યો કહે છે ગુજરાત આવીશું, નર્મદામાં એક કાર્યક્રમ યોજો, ચૈતર વસાવાના સમર્થનમાં મોટો કાર્યક્રમ કરો. આ વાત કરવામાં આવે છે. જો કાર્યક્રમ થાય છે તો પછી મુદ્દો ચૈતર વસાવા પૂરતો સીમિત નહીં રહે, આદિવાસી સમાજનો મુદ્દો બનશે. પછી સવાલ એ પણ કરવામાં આવશે કે સરકારે જે તે સમયે આ કેસો પાછા ખેંચ્યા તો અમારા કેસો ક્યારે પાછા ખેંચશે? એક તરફ તમે લડાઈની વાત કરો છો, એક તરફ કહો છો કે સમાજ પ્રેમ છે, તો ચૈતર વસાવા અમારા દુશ્મન થોડી છે. આ બધી વાતો, આ બધી દલીલો સાથે સોશિયલ મીડિયામાં અઢળક પોસ્ટ તમને મળી જશે. તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. શું તમે પાટીદાર અનામત આંદોલનને એક સમૂહનું આંદોલન માનો છો અને એમાં કેસ દૂર થયા છે એ અલગ વાત છે, અને વ્યક્તિગત આ લડાઈ છે ચૈતર વસાવાની ને ફોરેસ્ટ અધિકારીની વાત છે, એને આની સાથે ન જોડવી જોઈએ, એ બાબત સાથે આપ સહમત છો તો એ પણ લખજો કોમેન્ટ બોક્સમાં. આપ જે પણ વિચારો, આપનો મત લખજો. ધન્યવાદ.